ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ ખાતે ત્યાં ફરજ બજાવતા બે ઓફિસ આસિસ્ટન્ટોએ અન્ય એક સાથે મળી વિદ્યાર્થીઓને ફીના રૂપિયા જમા કરી 34.42 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસે 3 આરોપીઓ પૈકી 2ની અટકાયત કરી ત્રીજા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ ધ્રુવરાજસિંહ તેમજ વિપુલ સોલંકી એડમિશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી રહ્યા હતા, જેમાં તેઓએ વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે કોરા ચેક તેમજ રોકડા લઈ જમા કરાવ્યા ન હતા। મેટર્નિટી લીવ બાદ ડોક્ટર ગોપિકા મેખિયા પરત ફરજ પર આવતા તેઓના ધ્યાને કેટલાક વિદ્યાર્થીઓની ફી જમા થઈ ન હોવાનું જણાતા અંગે વિદ્યાર્થીને પૂછતાછ કરતા તેઓએ ફીની રિસિપ્ટ બતાવી આપેલ ચેકની વિગત પણ આપતા આ ચેક કોલેજના અકાઉન્ટમાં નહીં પણ તેઓના અન્ય એક વિલાયત ગામના મળતિયા ચૈતન્ય પટેલની શ્રીજી સોલ્યુશનના અકાઉન્ટમાં જમા કરાયા હોવાનું બહાર આવ્યું હતું, જે અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે 34.42 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા એ બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા, જેની અંદાજિત રકમ 30 થી 35 લાખની આજુબાજુ થાય છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે, એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે 3-3.5 લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાઈ આવેલ છે। આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં। કોરા ચેક કેમ લેવાતા તમે? કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બીકોઝ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા, તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો, જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી, જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા, રિસિપ્ટ આપી દીધી પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી લીધો। ભરૂચ એ ડિવિઝન પોલીસે કોલેજની ફરિયાદના પગલે તપાસ હાથ ધરી વિપુલ સોલંકી તેમજ શ્રી સોલ્યુશનના ચૈતન્ય પટેલની અટકાયત કરી અન્ય ત્રીજા આરોપી ધ્રુવરાજસિંહની અટકાયત માટેની કવાયત હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ 3 પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે। પોલીસ તપાસમાં છેતરપિંડીનો આંક ઊંચો જાય તેમ છે અને અન્ય કોઈની સંડોવણી પણ બહાર આવે છે કે કેમ તે જોઈ રહ્યું।